कृतार्थोऽहं 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 न संशय। હવે હું તમને ગોપાલદાસજીની વાર્તા સંભળાવું। એક વખત શ્રી મહાપ્રભુજીને ગોપાલદાસજીને આજ્ઞા કરી કે ગોપાલદાસ, ઠાકોરજી જ્યારે રાજભોગ આરોગતા હોય ત્યારે તમને આંખ બંધ કરીને પંખો કરવાનો। એક વખત ઠાકોરજીએ ગોપાલદાસજીને આજ્ઞા કરી કે ગોપાલદાસ, તું તારી આંખ ખોલીને મારા દર્શન કર। પછી ગોપાલદાસજીએ કીધું, ના પ્રભુ, આપ રાજભોગ આરોગો ને પછી હું આંખ ખોલીને આપના દર્શન કરું તો આપને શ્રમ પડે। પછી ઠાકોરજીએ કીધું, અરે હું તઈને ઠાકોરજી તઈને કહું છું કે તું તારી આંખ ખોલીને મારા દર્શન કર, તો તું કાં મારી વાત નથી માનતો? પછી ગોપાલદાસજીએ આજ્ઞા કરી કે જે આપ જ્યારે રાજભોગ આરોગ, મારા ગુરુએ આજ્ઞા કરી છે કે આપ જ્યારે રાજભોગ આરોગતા હોય ત્યારે મને આંખ બંધ કરીને જ કરવાનો। વૈષ્ણવોને આનાથી આ સમજ પડે છે કે આપણા ગુરુનું ઉલ્લંઘન ન કરવું, આપણા ગુરુની વાત માનવાની। બોલ શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિંહ ને મહારાણી की जय। चिरंजीव गोस्वामी श्री रशिश कुमार जी महोदय दिव्य संदेश पूज्यपाद श्री ब्रजेश कुमार जी महोदय। सद्रूपम कृष्ण रूपम जगदितमखिलम ब्रीहिषुच्याग्रकल्पो जीवोणु सच्चिदात्मा व्रजपति चरणे सर्वसारैव भक्ति साकारं ब्रह्म यद्यद् व्रजभूमि रमते सच्चिदानंद रूप मिथ्याकार प्रकार विलसतु सततम वल्लभाचार्य मार्ग। परम श्रद्धेय पूज्य दादाश्रीना चरणों में सदैवनी दंडवत તેમજ મારા અનુજ, મારા બાલક શ્રી હરિરાયજી મહોદય, જેમણે 7 દિવસ આપ લોકોને સંગીતમય સુંદર કથાનું રસપાન કરાયું, એ પણ સુબોધનીજી આધારિત। અહીંયા 2 બાળકો બીજા બિરાજે છે, પુરુષોત્તમલાલ બાવા, ગોપેશ્વરજી, બહુ બેટીજીઓ, તેમજ ઉપસ્થિત ભાગ્યવાન વૈષ્ણવવૃંદો। ખૂબ જ આનંદ કે આ 7 દિવસ આપ લોકોએ બહુ શાંતિથી કથાનું શ્રવણ કર્યું। જન્માંતરે ભવેત પુણ્યમ શ્રીમદ ભાગવતમ લભેત, જન્મોના જ્યારે પુણ્યો ઉદિત થાય ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય। એમાં પણ શ્રીમદ ભાગવત સપ્તાહ બી કેવી? શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સુબોધનીજી ઉપર આધારિત। તો ભાગવત જે છે ને એ એવું ગ્રંથ છે, ભાગવત, મહાભારત, ભગવદ્ ગીતા, રામાયણ, એ એવું છે સનાતની ગ્રંથ છે। આ બધા સંપ્રદાય, બધા ધર્મો, બધાનું સંકલન આના અંદર છે। પણ એમાંથી જે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીના ઉપર સમુદ્ર મથનક્ષમ, જેવી રીતે સમુદ્રને મથન કરે છે અને એના અંદરથી જેમ છાછને મથન કરીને નવનીત કાઢે છે, એવી રીતે સુબોધની આપણા સમક્ષ રાખ્યું ને એ જે અનુગ્રહિત જે જીવો છે પુષ્ટિ માર્ગીય, એના માટે ફલરૂપ છે અને એનું આપણે શ્રવણ કર્યું। આજે બહુ સુંદર કૃષ્ણ બાણાસુરનું વર્ણન આવ્યું, ઓખા હરણનું।
આના અંદર શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. બાણાસુર હતા એ શંકર ભગવાનના પરમ ભક્ત સાક્ષાત્કાર હતો. શંકર ભગવાને એને વરદાન, અભય વરદાન આપેલો હતો કે તારું રક્ષણ હું કરીશ ને જ્યાં જરૂરત હશે ત્યાં આવીને તારા સાથે સહયોગ કરીશ. જ્યારે એને ખબર પડી કે હવે તો આ ભગવાન કૃષ્ણ આવ્યા મારા સામે યુદ્ધ કરવા અને હું મરી જ જવાનો છું, હવે બાણાસુરને ખબર હતી. એટલો બલવાન, 1000 એની ભુજાઓ, એક એક ભુજાના અંદર 10,000 હાથીઓનું બળ. યુદ્ધ થયું અને આજના વખતમાં જે રાસાયણિક બોમ્બો જે ચાલે છે ને એનું હજારો વર્ષ પહેલાં નિર્માણ થઈ ચૂક્યું હતું. આમાં આપણે વર્ણન કરીશું તો બહુ લાંબુ થઈ જશે. એ રાસાયણિક બોમ્બ ચલાવે તો જુદી જુદી જાતના તાવો ને જુદી જુદી જાતની ડિસીઝ ને જુદી જુદી જાતનું શરીરના અંદર એલર્જીઓ થાય ને, એવી બધી વસ્તુઓનું પહેલાં જ નિર્માણ થઈ ગયું હતું. શ્રીમદ ભાગવતના અંદર જુઓ, ટાળીઓ, તાવ, કાલજ, જ્વર બધું એના અંદર વર્ણન છે. આ બધું કરવા બેસે તો બહુ લાંબો થઈ જશે. અને બાણાસુર અને ભગવાન શંકર એમણે બાણોના અંદર એ જરો અને એ બધા ડિસીઝો છોડ્યા. યુદ્ધ થયું, યુદ્ધ થયું, યુદ્ધ થયું, મદભતમ રોમ હણસણમ, બહુ જ જબરજસ્ત યુદ્ધ થયું. અંતમાં ભગવાનને થયું કે હવે બહુ વધારે ગડબડ થઈ રહ્યું છે. ચિચ્છેદ ભગવાન બાહુ શાખા એવ વનસ્પતિ, એના 1000 હાથોને જેવી રીતે વૃક્ષની દાળ શાખાઓને કાપી નાખે છે એમ સુદર્શન ચક્રથી કાપી નાખ્યું. અંતમાં જ્યારે એનો સંહાર કરવાનો સમય આવ્યો તો શંકર ભગવાનજીએ વિચાર કર્યો, શંકર ભગવાને, કે હવે મેં એને જે અભય વરદાન આપ્યું છે અને જો ભગવાન આને મારી નાખશે તો મેં જે આ વરદાન આપ્યું છે એ નિષ્ફળ થઈ જશે. એટલે ભગવાન શંકર હાથ જોડીને ઊભા થઈ ગયા અને કીધું કે ત્વમ હિ બ્રહ્મ પરમ જ્યોતિર ગૂઢમ બ્રહ્મણી વાંગભાઈ યમ પશ્યંત મલાત્માનમ આકાશમવ કેવલમ. એમ કીધું કે જે મેન, જે મુખ્ય શક્તિ છે, આપ જ બ્રહ્મ છો, આપ જ પરમ શક્તિ છો, આપ જ તેજ છો. અને આ પ્રકૃતિ નાભિર્નભો નિર્મુખમંબો રેતો ધૌશીર્ષ માતા સુતરંગ રૂર્વી ચંદ્રો મનોએશ દ્રગર્ક આત્મા અહમ સમુદ્રો જટ. આ જેટલી પણ પ્રકૃતિ છે એ પણ આપના અંદરથી જ પ્રગટ છે, આપનો જ અંગ સ્વરૂપ છે. સવૈ ભગવાન પુરુષોલ્લુક કલ્પ, શ્રેષ્ઠ પૌરુષત્વ ધરાવવાવાળા આપ જ છો. માટે હવે મારું વચન રાખવા માટે આનો સંહાર ન કરો અને આના ઉપર કૃપા કરો. તો ભગવાને શું કીધું કે નહીં, તમે અભય વરદાન આપી દીધો, સોચ્યા સમજ્યા વગર દુનિયાનો સંહાર કરવા લાગો તો એ મારી કાંઈ ભૂલ નથી એમાં. પણ પ્રહલાદાય વરોદત્યો નવદ્યો મે તવાન્વય. પ્રહલાદજી છે એ મારા પરમ ભક્ત હતા, આત્મનિવેદિત જીવ હતા મારા, અને મેં એને વરદાન આપેલું હતું કે તારું તો રક્ષણ અને મોક્ષ હું કરીશ જ, પણ તારા જે વંશમાં પણ જે હશે બધાને એને પણ હું તારીશ અને એનું પણ રક્ષણ કરીશ. તો બાણાસુર જે હતા એ પ્રહલાદજીના વંશજ હતા. માટે કીધું કે પ્રહલાદાય વરોદત્યો નવદ્યો મે તવાન્વય. તો અહીંયા કીધું શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞા પયામ્યહમ. ભગવાને પ્રતિજ્ઞા કરેલી છે કે જે શરણસ્થ જીવ છે એનો હું અવશ્ય ઉદ્ધાર કરીશ. તો આપણે બધા કોણ છીએ અહીંયા? શરણસ્થ જીવો છીએ. એટલે જરા પણ આપણા લોકોએ ચિંતા ફિકર ન કરવી અને જે સિદ્ધાંતોનું શ્રવણ કર્યું છે એનું પાલન કરવું. વિશેષ આજે નથી કહેતો, બહુ સમય થઈ ગયું છે, હજુ આપણે થોડો બહુ કાર્યક્રમ બાકી છે. અવારનવાર શ્રી હરિરાયજી પધારતા રહે અને આપણને એવો જ સત્સંગ અને કથાઓનો આપણને શું અવસર પ્રદાન કરતા રહે. આ વખતે મુખ્ય મનોરથી શ્રી અતુલભાઈ વેડિયા, શ્રી રણજીતસિંહ જાડેજા, શ્રી ગોરધનભાઈ વેકરિયા, શ્રી ભરતભાઈ લાઠીગરા, આ લોકોએ પોતાનું દ્રવ્યથી પૂરેપૂરું સહયોગ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે. આવતા વર્ષે હજુ મહિનો નક્કી નથી કર્યો અને કથા શું કરવી એ બી નથી નક્કી કરી, પણ કાર્યક્રમ અમારો નક્કી જ છે. એ હવે આગળ અમે એનું ડિક્લેરેશન કરીશું
અને એના અંદર મુખ્ય મધ્યવર્તી તરીકે કમલેશભાઈ સોની, અતુલભાઈ વેડિયા, બાબુભાઈ ત્રિવેદી, આ બધાએ 5.5 લાખ રૂપિયા હમણાંથી જ આપી દીધા છે. અગ્રીમાં 20-25 લાખનું તો ફાળો હમણાં આવી ગયો અમારા પાસે, સમજ્યા. અને સહમનોરથી તરીકે મનહરભાઈ, ઉર્વેશભાઈ, વસંતભાઈ, ભરતભાઈ લાઠીગરા અને શ્વેતા જ્વેલર્સ, પછી આ છે મારવાડી મધુબેન મારવાડી ફાઇનાન્સવાળા, અને કિશોરભાઈ પટણી, આ બધા લોકોએ 1.5-2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા, એટલે 25 લાખનો ફાળો તો અગ્રીમ જ આ લોકોએ અમને આપી દીધો છે. અને આ વખતે જે કાર્યક્રમ કરીશું બીજી મોટી વિશાળ જગ્યામાં કરીશું, આનાથી વધારે ચાર ગણું મોટું આયોજન કરીશું. અને મંડપ સજ્જા, કથા અને ચરિત્ર એ બધું એક જ જગ્યાએ આપને જોવા મળશે. એક અદ્ભુત કાર્યક્રમ અમે આપ લોકોને આપીશું, જેના સાથે જ્ઞાન, ગમ્મત, સંગીત અને બધું આપ લોકોને પ્રાપ્ત થશે. તો મને એવી ઈચ્છા છે અને હું આશા રાખું છું કે આપ લોકો બધા આનો પ્રચાર પ્રસાર પણ કરશો અને આ કથાના અંદર શ્રવણ કરવા માટે આપ લોકો બધા આવીને અને આપ લોકો જ આ કાર્યક્રમને સફળ બનાવશો એવું જ હું શ્રી ભાગવતજીના ચરણારવિંદમાં, દાદાજીના ચરણારવિંદમાં વિનંતી કરીને આજનો વક્તવ્ય સંપૂર્ણ કરું છું. અને હવે અહીંયા જે આ મુખ્ય મનોરથીઓ અને સહમનોરથીઓ છે એ બધા આવે, એમને દાદાજીના હસ્તે ઉપરણો ઉડાડીને સન્માન કરીએ અને પછી આપણે આરતી કરીએ અને પછી બધા જાજો. 5 મિનિટ આ લાસ્ટ દિવસ છે એટલે થોડીક વાર શાંતિથી બિરાજજો વૈષ્ણવો. એક નાનકડો ઉપક્રમ પૂજ્યશ્રીની આજ્ઞાથી બ્રજધામ ગ્રુપના ગોવિંદભાઈ દાવડા આછેરી આભાર વિધિ અહીંથી સંપન્ન કરવા ઈચ્છુક છે. ત્યાર પછી આપણે ઝડપથી મનોરથી પરિવાર આચાર્ય સ્વરૂપોને દંડવત વંદના સ્વરૂપે ધોતી ઉપરના ચરણ ભેટ સ્વરૂપે કવર ઇત્યાદિનો ઉપક્રમ અમારો વેડિયા પરિવાર સાથેના સહમનોરથી પરિવારો પણ ઈચ્છુક છે. એ ક્રમ પછી કરીએ. આવો ગોવિંદભાઈ, આભાર દર્શન કરીએ. હાલો. સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યવાદ ગોસ્વામી 108 શ્રી ઘનશ્યામલાલ મહારાજ શ્રી સપ્તમ પીઠ યુવરાજ અને મારા ગુરુ એવા શ્રી બ્રજેશકુમાર મહોદય શ્રી ચિરંજીવી લાલન બાવા જનાના સરકાર, માફ કરજો, મને અંગત સખામાંના એક માને છે એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રી, પધારેલા મહેમાનો, મનોરથીઓ, વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો, મને થોડી વાર પહેલાં એમ કહેવામાં આવ્યું કે તમારે આભાર વિધિ કરવાની છે. આભાર વિધિ કોની અને ક્યારે કરાય એ વિશે થોડી ગડમથલ છે. એક તો આભાર વિધિ પારકાની કરાય અને જ્યારે જાતા હોય ત્યારે આભાર વિધિ કરાય. થેન્ક યુ એમ પારકાને કહેવાય, અંગતને ન કહેવાય. મને આ શબ્દ 4-5 દિવસ પહેલાં અમારા જ્યારે ડોમનું કામ ચાલતું હતું ત્યારે એક ભાઈ, કાર્યકર ભાઈના મને શબ્દ પૂરેપૂરો યાદ છે. ડોમમાં પાછળ એક પારી થોડી તૂટી ગઈ એટલે મારે સોની મહાજન છે એની કડિયા કામ કરીને રિપેર કરી દીધી. એટલે મેં કીધું થેન્ક યુ. ભાઈ રડવા જેવા થઈ ગયા, મને પાછા બોલાવ્યો. મેં કીધું કેમ એટલું બધું મોરો પડી ગયો? કે તમે થેન્ક યુ કીધું, એમાં આભાર કીધો, એમાં મને બહુ દુઃખ લાગ્યું. કેવું દુઃખ લાગ્યું? એક દીકરો, એક બાપ દીકરાને મોટો કરે, લાડપાટ ક્યારે ભણાવી ગણાવીને જ્યારે હોશિયાર બનાવે અને પછી જ્યારે દીકરો 20 વર્ષનો થાય પછી બાપને એમ કહે કે થેન્ક યુ, તો એ જેટલું બાપને દુઃખ લાગે ને એટલું મને અત્યારે લાગ્યું. આપ કોઈ અમારા પારકા નથી એટલે એની આભાર માનવો પડે. પધારેલા મનોરથી પણ અમારા પારકા નથી, પધારેલા વૈષ્ણવો પણ અમારા પારકા નથી, પધારેલા કીર્તનવંત પણ અમારું પારખું નથી, ને ક્યારે અમારે છૂટું પડવાનું નથી. એટલે આભાર વિધિની વાત જ નથી આવતી.
અમે દરેક કાર્યક્રમ વર્ષમાં 5 વખત ભેગા થવાના છીએ, એટલે તો છૂટા પડવાની વાત જ નથી. રહી મારા વૃદ્ધામ ગ્રુપના કાર્યકરોની, એક વિશાળ બંગલો વૃદ્ધામ ગ્રુપનો છે, 125 દિલ જેવા રૂમ છે અમારા, એમાં અમે રહીએ છીએ. એટલે એમાં તો અમે એકબીજાને કંકોત્રી પણ આની કાર્ડ પણ અમે નથી આપ્યા કે તારે આમાં આવવાનું છે. ઘરનું કાર્ય છે, ઘરે આપણે જ કરવાનું છે એ માનીને સૌએ દિલથી કામ કર્યું. હું દરેકને આભાર નહીં પણ શુભેચ્છા જરૂર આપીશ કે આવા સારા કાર્યમાં સદભાગી બને એવી ઠાકોરજી પાસે વિનંતી કરીશ. બીજું વિશેષ નકતા આપશ્રીએ પણ જે જાહેરાત કરી એ પ્રમાણે આવતા વર્ષે પણ વૃદ્ધામ ગ્રુપ આવા ઘણા કાર્યક્રમ આપવાના છે, એટલું કહીને મારું વક્તવ્ય અલ્પ્યું. આ સત્સંગ સત્રના મુખ્ય મનોરથી એવા મગનલાલ છગનલાલ વેડિયા, ગંગા સ્વરૂપ રમાબેન મગનલાલ વેડિયા અને એમના સુપુત્રો જીતેશભાઈ અને અતુલભાઈ વેડિયા, એ જ રીતે બીજો પરિવાર નરોત્તમદાસ છગનલાલ વેડિયા, ગંગા સ્વરૂપ ભાનુમતીબેન નરોત્તમદાસ વેડિયા અને એમના સુપુત્રો અજયભાઈ અને તુષારભાઈ વેડિયા, આ બધા જ પરિવાર દ્વારા આચાર્ય સ્વરૂપોની ભાવવંદના, આપને ચરણ સ્પર્શ માલ્યાર્પણ અને ભેટ સ્વરૂપે ચરણ ભેટ સ્વરૂપે કવરો પ્રદાન થવા જઈ રહ્યા છે. અને વળતો આશીર્વાદ સ્વરૂપે સૌને આચાર્યવર્યો દ્વારા ઉપરનો ઓઢાડી આશીર્વાદ પ્રદાન થઈ રહ્યા છે. મનોથી પરિવારને સત્વરે ઉપક્રમ પૂર્ણ કરી આગળનો ક્રમ આગળ ધપાવવા સહયોગ કરવા નિવેદન કરીશ. ખરેખર બળભાગી પરિવારો છે આ બધા કે જેમના દેવી દ્રવ્યનો વિનિયોગ શ્રી મદન મોહન પ્રભુને રાજકોટ વૈષ્ણવ સૃષ્ટિના ભાવ પોષણમાં એ માધ્યમથી સપ્તમ ગૃહના માધ્યમથી થયો છે. ઠાકોરજીના દિવ્ય મનોરથો, શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર અને ભાગવતજીનું રસપાન, આવો ત્રિવિધ પ્રકારનો ઉત્સવ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિએ માણ્યો. સપ્તમ ગૃહના માધ્યમથી પૂજ્યપાદ શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી, પૂજ્ય દાદાશ્રી શ્રી બ્રજેશકુમારજી મહોદયશ્રી અને એમના આજ્ઞા અને માધ્યમ દ્વારા શ્રી હરિરાયજી મહોદયશ્રી, એ જ ગૃહના યુવા આચાર્ય દ્વારા ભાગવતજીના દિવ્ય રસનું આપણને પાન પ્રાપ્ત થયું. મનોથી પરિવાર આચાર્ય સ્વરૂપોની વંદના કરી રહ્યો છે. સાથે સાથે શ્રી દાદાજી દ્વારા એ સૌને ઉપરના પ્રદાન કરી આશીર્વાદ પ્રદાન થઈ રહ્યા છે. આપણે સૌ આ મહાભાગ મનોથી પરિવારને તાળીઓના ગડગડાટથી વધાવીએ. પ્રતિવર્ષ પ્રભુ એમના હસ્તે આવા દિવ્ય મનોરથોનું યોગદાન કરાવતા રહે એવી અભિલાષા કરીએ. સપ્તમ ગૃહના આચાર્યવર્યો, છોટા બાળકો, વહુજી બેટીજીઓ, પૂજ્યપાદ શ્રી હરિરાયજી મહોદયશ્રી, આપના માતુશ્રી, આપના વહુજી, આ બધા જ આચાર્ય સ્વરૂપાઓને વેડિયા પરિવાર દ્વારા ભાવભક્તિ ભેટ, ચરણ સ્પર્શ ભેટ પ્રદાન થવા જઈ રહી છે. ગોવિંદભાઈને મંચ પર જવા નિવેદન. શ્રી ગોવિંદભાઈને મંચ પર જવા નિવેદન. અતુલભાઈ વેડિયા સહિતના મનોથી પરિવારને ઝડપથી મંચથી નીચે આવવા નિવેદન કરીશ. પૂજ્યશ્રી દ્વારા આવતા વર્ષના જ શ્રી મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવ ઉપક્રમે આવા જ દિવ્ય સત્સંગ, જેનો વિષય આગામી દિવસોમાં નક્કી થશે, પણ એ વિષયના અનેકાનેક
મહાનુભાવ મનોરથીઓ આજથી જ તૈયારી બતાવી અને એમણે ભેટ સોગાદો પણ અર્પણ કરી છે. આવતા વર્ષે આવો જ દિવ્ય મનોરથ આનાથી પણ વિશાળ દિવ્યતાથી આપણે એક અલગ પ્રાંગણમાં મનાવીએ. શ્રી વલ્લભ ને શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભ ને શરણ જઈ રહીએ આનંદમાં. આજે શ્રીમદ વલ્લભાચાર્યજીનો ઉત્સવ છે. વૈષ્ણવને રાસ ગીતનો આનંદ લેવો હોય તો લઈ શકે છે. હલો